જય શ્રી રામ, જય બજરંગબલી. કાલે આપણે જોયું, રાજા રામે હનુમાનજીને કહ્યું કે હવે તે સુગ્રીવની પાસે ચાલ્યા જાય. આગળ શું થયું ચાલો જોઈએ. કિષ્કિંધા પ્રતિ પ્રયાણ. અયોધ્યાથી પાછા ફર્યા પછી હનુમાનજી સાવ સુનમુન બેસી રહેવા લાગ્યા. કિષ્કિંધા જવાની રજા માતા પિતા પાસે કેવી રીતે માંગવી તેની મૂંઝવણમાં મારુતિ મુકાઈ ગયા હતા. અયોધ્યા તો થોડા દિવસ માટે જવાનું હતું. રામજીના સાનિધ્યમાં રહેવાનું હતું. એટલે તો માતાએ હર્ષભરે વિદાય આપી હતી. પણ હવે લાંબા ગાળા માટે વિખૂટા પડવાની રજા માતા કોઈ પણ રીતે નહીં આપે એની એમને 100% ખાતરી હતી. પોતાની મનવાત એ કોઈને કરી શકતા નહોતા. હનુમાનના હૈયાની વ્યાકુળતા અનુભવી માતા બરાબર પામી ગયા. વનરાજ કેસરીનું ધ્યાન ખેંચતા બોલ્યા, અયોધ્યાથી પાછા ફર્યા પછી આ હનુમાનને કંઈ થઈ ગયું છે શું? નથી ક્યાંય બહાર જતો, નથી મિત્રો સાથે આનંદ પ્રમોદ માણતો, મારી સાથે મન મૂકીને બોલતો નથી. પહેલા તો પ્રશ્ન પૂછી પૂછીને મને મૂંઝવી મારતો. જાણે મોટી મૂંઝવણમાં પડી ગયો હોય તેમ ખોવાયેલો જ રહે છે. વનરાજ કેસરી તરત જ બોલી ઉઠ્યા, નવરો નખ્ખો દ્વાળે, ભણવાનું હતું એ ભણી લીધું. હવે કોઈ કામ એની પાસે રહ્યું નથી. એને કોઈ એક કામે લગાડી દેવો જોઈએ. હા, મને તમારી વાત વ્યાજબી લાગે છે. પુત્રને રાજકાજના કામમાં પલોટો. એમાં ચીટ ચોટશે એટલે એનું મન આનંદમાં આવી જશે. પુત્રને પલોટવાની કામગીરીનો આરંભ બીજા દિવસથી જ પિતાજીએ કરી દીધો. પણ હનુમાનજીને રાજકાજમાં બિલકુલ રસ પડ્યો નહીં. એમના મનમાં તો અયોધ્યાના માણેલા રામજીના સાનિધ્યની જ શ્રોલના રમી રહી હતી. રાજકાજમાં નાની મોટી ભૂલો થવા માંડી એટલે પિતા કંટાળી ગયા. સાંજે ઘેર આવતા વેત પુત્રના વર્તન બદલ ફરિયાદ કરતા બોલ્યા, આ હનુમાનને શું થયું છે? ક્યાં પહેલાનો ચાલાક સ્ફૂર્તિલો હનુમાન અને ક્યાં અત્યારનું મૂઢ નિષ્ક્રિય ને હતાશ હનુમાન? કામોમાં તો એ છબરડા વાળે છે, ભલે એ ઘરે જ રહેતો. પુત્રનું દર્દ અંજની માતા હવે કળી ગયા હતા. પુત્રના ચિત્તમાંથી રામજીનું સ્મરણ ખસતું નહોતું. રામજીનું સ્મરણ કરવું, રામજીના ધ્યાનમાં ખોવાવું એ કંઈ ખોટું કામ તો હતું નહીં. ભલભલા તપસ્વીઓથી જે કામ સિદ્ધ નથી થઈ શકતું એ અતિ કઠિન કામ પુત્ર સહજપણે સાધ્ય કર્યું હતું. માતાએ પણ હવે પુત્રને ઠપકો દેવાનું બંધ કર્યું. આ કોયડો રામજી પોતે જ ઉકલી દેશે એવી પ્રભુ પર આસ્થા રાખી માતા પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવા લાગી. હનુમાનજીને રામજીને વિચારે ચડી જતા ત્યારે હૈયું હરાઈ આવતું, આંખમાં અશ્રુ ઘસી આવતા. રામજીના કાર્યમાં જોડાઈ જવા કિષ્કિંધા જવાની રજા માતા પિતા પાસેથી શી રીતે માંગવી એની ખરેખરી વિમાસણ અત્યારે અનુભવી રહ્યા હતા. હનુમાનજીને આમ રોજ ગુમસુમ બેસી રહેલા જોઈ એક દિવસ વનરાજ કેસરી અંજની માતાને કહ્યું, હનુમાનના મનનો ઈલાજ મને મળી ગયો છે. અંજની માતા તરત જ બોલી ઉઠ્યા, મારા લાલના મનનો કાંઈ જ ઈલાજ કરવાની જરૂર નથી. મારો લાડકો દીકરો કે પાગલ નથી થઈ ગયો કે એના મગજનો ઈલાજ કરાવવાનો હોય. ગાંડપણ નથી તો બીજું શું છે? કેસરીરાજ ક્રુદ્ધ સ્વરે બોલ્યા. મૂંગા મૂંગા એકલા બેસી રહેવું અને કોઈની સાથે કશી વાત ન કરવી એ તો કેમ ચાલે? વાનરનો સ્વભાવ તો ચંચળ હોય છે. ચંચળતા છોડે એને ગાંડપણ જ વળ્યું કહેવાય. હું તો કહું છું કે કોઈ રૂપાળી વાંદરી શોધી કાઢી એને વેળાસર પરણાવી દો. 20 નોરી વળગશે એટલે આપ મેળો સીધો દૂર થઈ જશે. પતિદેવની આ વાત સાંભળી અંજની માતા તરત જ બોલી ઉઠ્યા, ના ના, મારો હનુમાન સંસારની પળોજળમાં પડે એવો છે નહીં. બ્રહ્મચર્યનો સંકલ્પ કરીને બેઠો છે. તો એની પાસે વિવાહની વાત કરશો તો આપણાથી એ વિખૂટો પડી કંઈક દૂર સુદૂર ચાલ્યો જશે. જીવનમાં ફરીથી દીકરાનો મોહ જોવા નહીં પામીએ. પણ એનું ચિત્ત અન્ય વિષયમાં લગાડવાની જરૂર છે. આમને આમ સુનમુને બેસી રહેશે તો થોડા જ વખતમાં એને વિચારવાયું થઈ જશે. રાજ્યના કામ અંગે કાલે સવારે હું કિષ્કિંધા જઈ રહ્યો છું. મારી વાતમાં સંમત થતા હોવ તો હનુમાનને પણ સાથે લેતો જાઓ. વાલીના સામ્રાજ્યમાં વાનર રાજનીતિમાં રસ લેશે તો એનું ઘડતર થશે. માતા પિતાને જવાબ આપવા જતા હતા ત્યાં જ હનુમાન બોલી ઉઠ્યા, હા માં, કિષ્કિંધામાં મને ખૂબ ફાવશે.
પિતાજીની દરખાસ્ત વધાવી લેવા જેવી છે. પિતાજીનો પ્રસ્તાવ હનુમાનજી માટે તો ભાવતું ને વૈદે કીધું જેવો હતો. રામજીએ ઘડેલી યોજનામાં જોડાવાના સંજોગો યોગાનો યોગ જ ઊભા થઈ ગયા હતા. ગુરુ દક્ષિણા અદા કરવાનો અવસર પણ મળતો હતો. માતા પિતાની મંજૂરી મેળવવાનો પ્રશ્ન હવે રહેતો જ નહોતો. હનુમાનજી કિષ્કિંધા જવા તરત જ તૈયાર થઈ ગયા. એ જોઈ માતાને ખૂબ આશ્ચર્ય થયું, પણ એમનું અંતર અનેરો આનંદ અનુભવવા લાગ્યું. પુત્રની પ્રસન્નતામાં માતા પિતાની પ્રસન્નતા મનાતી હતી. પતિ પ્રત્યે પણ અંતરમાં એટલો જ પ્રેમ પ્રવાહ વહી રહ્યો હતો. એટલે તો દિન રાત એમનું અંતર ફફડી રહ્યું હતું કે પુત્રની વિરક્તિ ગૃહક્લેશમાં પરિણમી કિલ્લોલ કરતા ગૃહ જીવનને ક્યાંક સ્મશાન જેવું ન બનાવી દે. વહેલી સવારે પુત્રને તૈયાર કરી દઈ હસતે હૈયે માતાએ પતિદેવની સાથે કિષ્કિંધા રવાના કર્યો. પુત્ર સમજણો થયો ત્યારથી પિતાજી સાથેનો આ પહેલો જ પ્રવાસ હતો. વિચારમગ્ન હનુમાને રસ્તામાં પિતાજી સાથે કંઈ જ વાર્તાલાપ ના કર્યો. પિતા પણ એમના અતડા સ્વભાવના લીધે આખે રસ્તે મૌન જ રહ્યા. છતાં એ પિતા પુત્ર વચ્ચે સ્નેહની અતૂટ સ્નેહ સાંકળ એવી બંધાયેલી હતી કે બંને જણા એકબીજા માટે પ્રાણ પાથરવા સદાય તૈયાર રહેતા. સુમેરુ પર્વત અને એની આજુબાજુના વિસ્તાર વનરાજ કેસરીના કબજામાં હતા. કિષ્કિંધાના સમ્રાટ બાલી સમસ્ત સામ્રાજ્યના સ્વામી હતા. એના હાથ નીચે કપિરાજ કેસરી જેવા તો સંખ્યાબંધ સામંતો હતા. પિતા પુત્રની બેલી રસાલા સાથે કિષ્કિંધામાં પ્રવેશી ત્યારે વાનર સમ્રાટ બાલીએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું. આમ તો બાલી નીતિમાન અને દીર્ઘદ્રષ્ટિ હતા. પોતાના સામંતોને ખૂબ સારી રીતે રાખતા હતા. વાનરરાજ કેસરી સાથે વાલીની ગાઢ મૈત્રી બંધાયેલી હતી. હનુમાનજીના બાલ્યાવસ્થાના પરાક્રમની મહાગથા વાલીના કાન સુધી અગાઉથી જ પહોંચી ગઈ હતી. હનુમાનજી પ્રત્યે પણ બાલીના હૈયામાં અનેરું માન ઉપજ્યું હતું. કપિરાજ કેસરીને ધન્યવાદ આપતા વાલી બોલ્યા, તમે ખરેખર બળભાગી છો. આવો વિદ્વાન અને તેજસ્વી પુત્ર તમારા કુળને તારી દેશે. ઘણા વખતથી મારા મનમાં મહેચ્છા હતી કે હનુમાનને તમે મારી પાસે રાખી જાઓ. તમે મારુતિને મૂકવા અહીં ન આવ્યા હોત તો હું જ એને અહીં તેડાવવાનો હતો. આ વિશાળ વાનર સામ્રાજ્યમાં તમારા દીકરાનું સ્થાન આગવું રહી શકે એવા વિશિષ્ટ ગુણોના મને દર્શન થઈ રહ્યા છે. પુત્રની પ્રશંસા સાંભળી કપિરાજ કેસરી શરમાઈ ગયા. બાલીને અધવચ્ચે જ રોકતા બોલ્યા, કૃપા કરી બહુ વખાણ ન કરો. તમે જાણો છો કે આપણી વાનર જાતિ ચંચળ અને પૂર્ણ જ હોય છે. ભાઈ બીજા વાનરોમાં અને તમારા દીકરામાં હાથી ઘોડાનો ફેર છે. પ્રશંસાથી હનુમાઈ ફૂલાઈ જાય એવો અધકચરા નથી. સૂર્યદેવના સાનિધ્યમાં એમના સંસ્કારનું ઘડતર એવું થયું છે કે જેમ જેમ મહાગથા વધતી જશે તેમ તેમ અંબાની માફક તે નમ્ર બની નીચા ઢળતા જશે. પહેલા હનુમાન તરફ દ્રષ્ટિ કરી પછી એ જ દ્રષ્ટિ બાલી તરફ એકાગ્ર કરતા કેસરીરાજ બોલ્યા, હું તો રાજકાજમાં પારવર્ગ કરવા એને અહીં લાવ્યો છું. કિષ્કિંધાના મહાસાગર જેવા રાજકારણમાં ડૂબકી મારતા શીખે તો સારું. ખાબોચિયા જેવું રાજ્ય સહેલાઈથી તરી શકાય. કિષ્કિંધામાં મારો દીકરો કોઈ અગ્રણ્ય સ્થાન મળે કે ન મળે એમાં મને કંઈ જ રસ નથી. આપ પણ જાણો છો કે મારે આ એકનો એક જ દીકરો છે. મારી રાજ્યની ધુરા માટે એને જ સોંપી જવાની છે. તમે ત્યારે નિશ્ચિંત બનીને એને અહીં મૂકી જાઓ. મારા અંગદ માફક એને સાચવીશ. અંગદ અને હનુમાન ઉંમરમાં સરખા છે. બંને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ જશે. અહીંથી ભરચક પ્રવૃત્તિઓમાં ઘરની યાદ પણ ભૂલાઈ જશે. બાલીએ કેસરીને ખભે હાથ મૂકી થોડી વાર પછી કહ્યું, કોઈ દિવસ દીકરાને બહાર કાઢ્યો નથી, નજરથી અળગો કર્યો નથી. એટલે થોડી વાર તો પુત્ર વિયોગનું દુઃખ ચાલશે, પણ તમે દીકરાની ફિકર ચિંતા રાખશો નહીં. સુગ્રીવ મારો બીજો ભાઈ છે. હનુમાનને હું મારા ત્રીજા સગાભાઈ પેટે સાચવીશ. વાલીએ આપેલી હૈયાધારણાથી પિતાની આંખમાં ઘસી આવેલા અશ્રુનું બિંદુ ત્યાં જ થંભી ગયું. પાળીરાજની ચપળ નજરે બિંદુ પકડ્યું. કપિરાજ કેસરી હનુમાનનો હાથ વાલીના હાથમાં સોંપી દઈ એ જ વેળાએ પાછા ફરી ગયા. પુત્રનું ભવિષ્ય કિષ્કિંધામાં એમને ઉજળું દેખાઈ રહ્યું હતું અને એટલે પુત્ર વિયોગનું દુઃખ બિલકુલ ભૂલી જઈ ઉત્સાહભેર તરત જ એ ઘર તરફ પાછા ફરી રહ્યા હતા.
આ પ્રમાણે હનુમાનજી કિષ્કિંધા પહોંચી ગયા. આગળ શું થયું તે આપણે કાલે જાણીશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.